श्री शंकराचार्य नगर कैलाश धाम, राजराजेश्वरी त्रिपुर सुंदरी माता मंदिर, गौशाला, मानसरोवर, श्री शंकराचार्य गादी दर्शन, चंद्रमौलेश्वर महादेव मंदिर, 12 ज्योतिर्लिंग दर्शन, भद्रकाली माता मंदिर। नमस्कार मित्रों, स्वागत है आपणुं आपणी यूट्यूब चैनल पर। आज आपणे गुजरात राज्य में खेड़ा जिल्ला में अमदावाद वडोदरा हाईवे पर खेड़ा टोल प्लाजा पासे आवेला श्री शंकराचार्य नगर कैलाशधाम मंदिर की मुलाकात लईशुं अने चंद्रमौलेश्वर महादेवना दर्शन करीशुं, तेमज आ मंदिर की आसपास आवेला अन्य मंदिरोना पण दर्शन करीशुं। આપણે શ્રી શંકરાચાર્ય નગર કૈલાશધામમાં આવી ગયા છે। આ આશ્રમ ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે। આપણે હવે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છે। મંદિર તરફ જોતા આપ વિશાળ બગીચો જોઈ શકો છો। આ આશ્રમની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર, રમણીય અને શાંતિનો અહેસાસ કરાવે તેવું લાગે છે। આ મંદિરની આસપાસ એવા સરસ બગીચા, ફૂલો, ગાર્ડનથી સુશોભિત કરવામાં આવેલ છે। તેમજ આ મંદિરની આસપાસનું પ્રાંગણ પણ ખૂબ જ સુંદર, સ્વચ્છ લાગી રહ્યું છે। મંદિર ઉપરના માળે આવેલું છે। આપ મંદિર જતા જ એક વિશાળ શિવલિંગ જોઈ શકો છો અને શિવલિંગ આગળ બે સુંદર હાથીઓની પ્રતિમા, સિંહોની પ્રતિમા તેમજ શંકર ભગવાનની પ્રતિમાઓ સુંદર નજરે જોવાઈ રહી છે। મંદિરના નીચેના ભાગે શ્રી શંકરાચાર્યની ગાદી દર્શન કરીએ। ચાલો હવે આપણે ઉપરના માળે આવેલા શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીના દર્શન કરીએ। પગથિયા ચડતા જ આપ નંદી મહારાજજીના દર્શન કરી શકો છો। મંદિર પર બંને બાજુ વિશાળકાય હાથીની પ્રતિમા અને શિખર પર મોટું શિવલિંગ। આપણે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીના મંદિરે આવી ગયા છે। ચાલો આપણે મહાદેવજીના દર્શન કરી આશીર્વાદ લઈએ।
મંદિર ઉપરથી આસપાસનો નજારો ખૂબ જ સુંદર રમણીય લાગી રહ્યો છે। હવે આપણે બાજુમાં જ આવેલા રાજરાજેશ્વરી શ્રી ત્રિપુર સુંદરી માતાજીના મંદિર તરફ જઈ દર્શન કરીએ। મંદિરનું બાંધકામ ખૂબ જ અદ્ભુત લાગે છે। મંદિર આસપાસનો નજારો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે। ખરેખર આપ આ મંદિરની મુલાકાત લેવા એકવાર અવશ્ય જરૂરથી અહીં પધારજો। મંદિરના નીચે પાછળના પ્રાંગણમાં 12 જ્યોતિર્લિંગના નાના મંદિરો આવેલા છે। ચાલો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ। મંદિરની એક્ઝેક્ટ સામે એક કૃત્રિમ માનસરોવર બનાવવામાં આવેલ છે અને માં ભદ્રકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે। ચાલો આપણે માનસરોવર થઈ ભદ્રકાળી માતાજીના દર્શન કરીએ। અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત લાગે છે। આ સરોવરમાં એવા ઘણા કાચબા જોવા મળે છે। અહીંયા આપના મનને એક અલગ જ શાંતિનો અહેસાસ થવા લાગે છે। માનસરોવરનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ સુંદર લાગી રહ્યું છે અને આપ કાચબાઓને રમતા નરી આંખે જોઈ શકો છો અને એક અલગ જ અહેસાસ અનુભવી શકો છો। આપણે ભદ્રકાળી માતાજીના મંદિરે આવી ગયા છીએ। ચલો માં ભદ્રકાળી માતાજીના દર્શન કરીએ। આ મંદિર પાસે એક ગૌશાળા પણ આવેલી છે। આજના વિડીયોમાં બસ આટલું જ। આગળ નવા વિડીયો સાથે ફરી મળીશું। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ આ માહિતી અન્ય સુધી શેર કરજો।